હેલો ગાઈઝ, મારું નામ છે સંજય ચૌહાણ અને તમે લોકો જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સંજય ચૌહાણ જેનું નામ છે. અને આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સમરસ હોસ્ટેલ રિગાર્ડિંગ. રિસન્ટલી હમણાં ન્યૂઝ આવ્યા છે સમરસ હોસ્ટેલમાંથી કે એના એપ્લિકેશન ફોર્મ વગેરે બધું ચાલુ થઈ ગયું છે. તો કીધું થોડી તમને વિડીયો બનાવી અને આપણે ડિટેલ બી આપી દઈએ. અને બહુ બધા આપણા વ્યૂઅર્સ એવા છે જેમણે હોસ્ટેલ રિગાર્ડિંગ બી કમેન્ટ કરેલી છે, તો એમને થોડો ખ્યાલ આવી જાય કે ક્યારથી એપ્લિકેશન ફોર્મ વગેરે ચાલુ છે, હોસ્ટેલ ક્યાં ક્યાં આવેલી છે સમરસ હોસ્ટેલ, એ બધાનો અત્યારે બ્રીફ આપવા માટે થોડા ઘણું મેં અહીંયા ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે તમને થોડુંક બ્રીફ આપી દઉં, જેનાથી હોસ્ટેલમાં એડમિશન લેતા પહેલાં મતલબ કયા ડોક્યુમેન્ટેશન વગેરે જોઈશે, પછી હોસ્ટેલ ક્યાં ક્યાં લોકેટેડ છે, તમારે એડમિશન વગેરેની પ્રોસેસ કઈ હશે, એ બધી તમને ખ્યાલ આવી જાય. ફર્સ્ટ જે સમરસ હોસ્ટેલ છે એ બહુ બધા ગુજરાતના લોકેશનમાં આવેલી છે, અલગ અલગ જે મેગા સિટીઝ છે અને એનાથી બી મતલબ સિમિલર નાની સિટીઝ છે એમાં સમરસ હોસ્ટેલ આવેલી છે. જે મેગા સિટીઝ છે મતલબ મોટી સિટીઝ છે એમાં 1000 વિદ્યાર્થીઓ અને 1000 વિદ્યાર્થિનીઓને રહેવા અને જમવાની મફત સુવિધા આપવામાં આવે છે. એમાં મોસ્ટલી તો આપણે અમદાવાદ છે, એની પછી રાજકોટ આવે છે, સુરત આવે છે, વડોદરા છે, ભાવનગર છે. આ જે સિટીઝ છે આમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મળે છે. બીજી જે એનાથી થોડી નીચે આવીએ, જેમાં 500 છોકરાઓ અને છોકરીઓની અવેલેબિલિટીઝ છે એડમિશન માટે, તો એ છે ગાંધીનગર અને જામનગર. એનાથી બી નીચે મતલબ બહુ બધી છે સિટી. તમે પ્રોપર જે નોટિફિકેશન આવ્યું છે એમાં એકવાર જોઈ લીજો કે આણંદ છે, એવી બધી સિટીઝમાં બી આવેલી છે જ્યાં 250 છોકરાઓ અને છોકરીઓની એડમિશન પ્રક્રિયા હોય છે, એડમિશન આપવામાં આવતું હોય છે. મેઇનલી જે સમરસ હોસ્ટેલમાં એડમિશન માટેની જે પ્રક્રિયા હોય છે, જેવું મેં પ્રીવિયસ મારા એક અગાઉ વિડીયો છે મેં અપલોડ કર્યો આપણે જે સમાજ કલ્યાણની હોસ્ટેલ હતી એના ઉપર, એમાં બી મેં જણાવ્યું હતું કે મે મહિનાના એન્ડ સુધી નોટિફિકેશન આવી જાય છે એડમિશન લેવા માટે. સો જેવું આપણે કીધું હતું એવી જ રીતે થયેલું છે. આજે 25 તારીખ છે અને આજથી ઠીક 2 દિવસ પહેલાં 23 તારીખે નોટિફિકેશન આવ્યું સમરસ હોસ્ટેલનું, જેમાં એ લોકોએ એવું લખેલું કે 23/5/2025થી 30/6/2025 સુધી ગ્રુપ એ મેડિકલ સિવાયના એમાં એન્જિનિયરિંગવાળા જે હોય એ એપ્લિકેશન કરી શકશે, અને ગ્રુપ બીવાળા કે જેમને હવે એડમિશન લીધેલું છે જે ગ્રુપ બીમાં આવે છે એ લોકો 23/5/2025થી લઈ અને 30/6/2025 સુધી એડમિશન લેવા માટે એપ્લિકેશન કરી શકે છે ઓનલાઈન. બીજા જે ગ્રુપ 3 માટે છે એમનું બી સેમ જ છે, 30/5થી એમને 20/6 સુધી છે, જ્યારે મેં ગ્રુપ એ માટે 30 તારીખ એમને 10 દિવસનું એડિશનલ આપેલું છે. ગ્રુપ 3 વાળાને ગભરાવાની જરૂર નથી. જો તમારું 20 તારીખ જૂન મહિનાની 20 તારીખ સુધી જો હોસ્ટેલ વગેરેમાં એડમિશન ના થાય, કોલેજ વગેરેમાં તમારું એડમિશન ના થાય, તો બી સમરસ હોસ્ટેલનું જે છે આ જે લિસ્ટ મતલબ ડેટ વગેરે છે એ થોડી એક્સટેન્ડ થતી હોય છે. તો તમે એડમિશન થોડો પ્રેફરન્સ રાખજો કે જલ્દી તમે લઈ લો, બટ જો ડિલે બી થાય તો બી ટેન્શન લેવાની જરૂર નથી. થોડું એપ્લિકેશન ફોર્મ એ લોકો આગળ વધારતા હોય છે ડેટ એપ્લિકેશન ફોર્મ ભરવાની. બીજું એ છે કે તમે જ્યારે આના થોડા નિયમો વગેરે છે સમરસ હોસ્ટેલમાં કે એડમિશન કોણ કોણ લઈ શકે આમાં, તો નોર્મલી એમનું જે નોટિફિકેશન આવ્યું છે એના પ્રમાણે આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગવાળા જે છે એ લોકોને જ એડમિશન મળશે આમાં. સો આ ક્રાઇટેરિયામાં જો તમે મેચ થતા હોય તો જ તમે એપ્લિકેશન કરી શકશો. અને આની જે એપ્લિકેશન જે છે એ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમારે સમરસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે કરી શકશો. આના રિગાર્ડિંગ આપણે એડિશનલી વિડીયો બનાવેલો છે જે ચેનલમાં અપલોડેડ છે, એ તમે ચેકઆઉટ કરી શકો છો. એડિશનલી જો સમરસ હોસ્ટેલમાં છે એ તમારે 50%થી વધારે માર્ક હોવા જોઈએ, તમારું ગ્રેજ્યુએશન હોય, તમારું 12th હોય, કે પછી તમે માસ્ટર માટે એપ્લિકેશન કરી રહ્યા હોય તો તમારું જે લાસ્ટ એજ્યુકેશન છે એમાં 50%થી વધારે માર્ક હોવા જોઈએ. અને જે મેરિટ જે છે એ ટકાવારી બેઝ મળતું હોય છે, તો જો મેરિટમાં તમારું નામ આવશે તો જ તમને એડમિશન મળશે. એવું નહીં કે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી છે તો તમને એડમિશન મળી જશે, એવું નથી. સેમ પછી જે સમરસ હોસ્ટેલમાં અત્યારે જે લોકો સ્ટડી કરી જ રહ્યા છે, મતલબ હોસ્ટેલમાં રહી અને સ્ટડી કરી રહ્યા છે, અને એ લોકોને જેને રિન્યૂ કરાવવું છે તો એમને જે એમની લાસ્ટ એક્ઝામ હોય યા લાસ્ટ જે બી સેમેસ્ટર હોય એમાં 50%થી વધુ માર્ક મળેલા હોવા જોઈએ, ટકા મળેલા હોવા જોઈએ, તો જ એ લોકો એડમિશન માટે ફરીથી મતલબ એલિજિબલ થશે. ડન. એ લોકો રિન્યુઅલ તરીકે એપ્લિકેશન કરી શકે છે ઓનલાઈન. એમને બી સેમ જ પ્રોસેસ કરવાની રહેશે જેવી રીતે ફ્રેશ લોકો કરશે એવી રીતે, બટ જે એપ્લિકેશન ફોર્મ છે એમાં ફ્રેશની જગ્યાએ એ લોકોને રિન્યુઅલ સિલેક્ટ કરવાનું રહેશે. ડન. જસ્ટ આટલી જ છે ઇન્ફોર્મેશન સમરસ રિગાર્ડિંગ.
એક બીજો બી વિડીયો હું એક સમાજ કલ્યાણ હોસ્ટેલ છે આપણે અમદાવાદમાં અમરાઈવાડીમાં, એનો વિડીયો હું લાવી રહ્યો છું. સો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, લાઇક શેર અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ.